સિહોર પોલીસ મથકના બીજા માળેથી કૂદી યુવકનો આપઘાતનો પ્રયાસ. મંગળવારે મોડી રાત્રે સિહોર પંથકની સગીરાને ભગાડ્યાનો બનાવ બનવા સંદર્ભે સગીરાને ભગાડી ગયાના કેસમાં સગીરાના પરિવારે શંકા વ્યક્ત કરતા યુવકને પૂછપરછ માટે સિહોર પોલીસ મથકમાં બોલાવ્યો હતો. સિહોર પંથકની સગીરાને ગત મોડી રાત્રે ભગાડી ગયાના બનાવમાં આજે નોંધાયેલી ફરિયાદમાં શંકાના આધારે પૂછપરછ માટે સિહોર પોલીસ મથકે બોલાવવામાં આવેલા સિહોરના યુવકે પોલીસ મથકના બીજા માળેથી કૂદી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ યુવકને પ્રથમ સિહોર CHC અને બાદમાં ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગત રાત્રિના 11 કલાકના અરસામાં સિહોર પંથકની 17 વર્ષની 6 માસની સગીરાને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયાના બનાવમાં સગીરાના વાલીએ આજે બપોરે 12:05 કલાકે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોતાની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયા અથવા સગીરા પોતાની જાતે ચાલી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ બનાવમાં સગીરાના પરિવારે નરસિંહ પ્રાગજીભાઈ જાદવ, ઉંમર વર્ષ 26, રહેવાસી સિહોર નામના શખ્સ સામે શંકા વ્યક્ત કરતા સિહોર પોલીસે શંકાના આધાર પર નરસિંહ પ્રાગજીભાઈ જાદવ નામના શખ્સને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જ્યાં યુવકે બપોરે 1 કલાકના અરસામાં સિહોર પોલીસ મથકની અગાસી પરથી કૂદી જઈ આપઘાતનો પ્રયાસ કરતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ સિહોર પોલીસે યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિહોર અને બાદમાં ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં યુવકની સારવાર ચાલી રહી હોવાનું પોલીસ મથકેથી જાણવા મળ્યું છે. બીજી તરફ સિહોર પોલીસ મથકમાં યુવકના આપઘાતના પ્રયાસના બનાવે ભારે ચકચાર જગાવી હતી. TV18 ન્યૂઝ, સિહોર.